નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ એમાં આપણે શીખીએ તો ભૂમિતિ તો આપણે ધોરણ 4થી ભણતા આવ્યા છીએ। તો રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, પછી કિરણ કોને કહેવાય, આ બધું તો તમે બાળકો ભણી ચૂક્યા છો। અને રેખાખંડનો તફાવત બી તમે જાણો છો, કિરણ અને રેખાનો તફાવત બી તમે જાણો છો। તમને યાદ ના હોય તો હું તમને થોડું સમજાવું। રેખા એ અનંત સુધી વિસ્તરેલી હોય છે, એનો છેડો હોતો નથી, જ્યારે રેખાખંડ એ રેખાનો એક ભાગ છે। રેખાખંડને 2 અંત્યબિંદુ હોય છે, જ્યારે રેખાને અંત્યબિંદુ હોતા નથી। રેખાખંડ એ રેખાનો ભાગ છે, જ્યારે રેખા એ રેખાખંડનો ભાગ નથી। આ બધું આપણે ધોરણ 4થી ભણતા આવ્યા છીએ, પણ આપણને અત્યારે રેખા વિશે ભણીએ છીએ તો થોડીક તો એની માહિતી પાયો એનો જાણતા હોવા જોઈએ। કિરણ એ એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતું હોય છે, એટલે એનું અંત્યબિંદુ ગણો કે ઉદ્ભવ બિંદુ તો એક જ હોય છે એમાં, જ્યારે રેખાખંડને 2 હોય છે। અને રેખાખંડ એ અનંત સુધી વિસ્તરેલ હોતો નથી, જ્યારે કિરણ એ અનંત સુધી વિસ્તરેલ હોય છે। કિરણ એ રેખાનો એક ભાગ છે, પણ રેખા એ કિરણનો ભાગ નથી। આ બધા જે મુદ્દાઓ આપણે શીખી ગયા રેખા અને રેખાખંડ અને કિરણ વિશે। પછી આપણે ત્રિકોણ વિશે, ખૂણા વિશે, બધા વિશે સ્ટેપ બાય સ્ટેપ ધોરણોમાં આપણે ભણ્યા છીએ, પણ અત્યારે આપણે થોડી માહિતી ત્રિકોણની પણ આપીએ તો ત્રિકોણ તો 3 રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ, એને શું કહેવાય? ત્રિકોણ। તો ત્રિકોણને 3 બાજુઓ, 3 ખૂણાઓ એમ 6 અંગો હોય છે, અને ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। ત્રિકોણમાં 2 બાજુઓના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતો વધારે હોય છે। પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે આવા ખૂણાઓ રચી શકીએ છીએ। પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે ખૂણા રચતા પણ છઠ્ઠામાં એમાં શીખ્યા છીએ, 60 અંશનો, 30 અંશનો, 15 અંશનો, 75 અંશનો। આ ખૂણો કેવી રીતે બને? એક જ ઉદ્ભવ બિંદુમાંથી 2 કિરણ જ્યારે રચાય છે અને એ 2 કિરણોથી રચાતી જે આકૃતિ એને શું કહેવાય? ખૂણો। તો આવા જુદા જુદા ખૂણા દોરતા પણ આપણે શીખ્યા છીએ। પરિકર વડે આપણે, પરિકર એટલે વર્તુળ દોરો છો તમે, વર્તુળ દોરવાનું સાધન એને પરિકર કહેવાય, અને ખૂણો માપવાનું સાધન એને કોણ માપક કહેવાય। તો અત્યારે બધાએ તમારી જોડે કોણ માપક, પરિકર, ફૂટપટ્ટી બધું હોવું જરૂરી છે આ પ્રકરણ માટે, અને પરિકર અને માપપટ્ટીની મદદથી જ આપણે આ બધા ખૂણાઓ રચી શકીએ છીએ। તો બાળકો, આજે મેં તમને થોડી માહિતી આપી રેખા, રેખાખંડ, કિરણ એ બધા વિશે। હવે આપણે આપણા પ્રકરણમાં ભણવાનું છે તે શરૂ કરીએ। એમાં પહેલું શીખીશું આપણે આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના કરવી। પહેલાં તો સમાંતર રેખાની વ્યાખ્યા આવડે છે ને, અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છીએ। સમાંતર રેખા એટલે તો 2 રેખાઓ એકબીજાના એક સમાંતરે હોય, એમનું બંને વચ્ચેનું અંતર દરેક જગ્યાએ એક સરખું હોય। એ 2 સમાંતર રેખાઓ વચ્ચે ગમે તે જગ્યાએ તમે અંતર માપશો બંને વચ્ચેનું તો કેવું હશે? સરખું। તો આવી 2 રેખાઓ એને આપણે સમાંતર રેખાઓ કહીએ છીએ, અને એવા સમાંતર રેખાની આપણે રચના કરવાની છે અહીંયા। તો બાળકો, હવે તમને હું એ રચના શીખવાડું। તો આપણે સૌપ્રથમ શું કરીશું? તો સૌપ્રથમ બધાએ એક ફૂટપટ્ટી અને પેન્સિલ લઈ અને પહેલો મુદ્દો આપણે રેખા AB દોરવાની છે। એ તો આવડે છે ને રેખા દોરતા તો
AB રેખા દોરવાની અને AB રેખાની બહારના ભાગમાં આપણે એક ટપકું બતાવી અને બિંદુ C લેવાનું. પછી AB રેખા ઉપર એક બિંદુ D લેવાનું. AB રેખાની ઉપર જ પેલું બહારના ભાગમાં એક C લીધું બિંદુ અને AB રેખા ઉપર એક D બિંદુ લો અને એમાં C અને D માંથી આપણે જોડતો રેખાખંડ દોરી દેવાનો CD. ત્રીજો મુદ્દો આપણો કે D ને કેન્દ્ર લઈ એટલે D ને પરિકરથી કેન્દ્ર ગણવાનું. એના ઉપર પરિકરની અણી મૂકી અને અનુકૂળ ત્રિજ્યા એટલે પ્રમાણસર ધારો કે તમે 1 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈને એક ચાપ દોરવાનું. જે રેખા AB ને જે છેદે તો આપણે X નામ આપીશું. એટલે AB ને X બિંદુમાં છેદશે અને CD ને Y માં છેદશે. જે ચાપ દોર્યો એ બે રેખાઓને છેદશે. CD જે રેખાખંડ બતાવ્યો એને CD રેખાખંડને Y માં છેદે છે અને રેખા AB ને X માં છેદે છે. ખ્યાલ આવે છે? પછી આપણે C ને કેન્દ્ર અને તેટલી ત્રિજ્યા લઈને ચાપ દોરીશું જે રેખાખંડ CD ને P માં છેદશે. P ને કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લઈ P ને પાછું કેન્દ્ર તરીકે લેવાનું અને XY ના જેટલી XY ની ત્રિજ્યા હતી એટલી જ લઈ અને ચાપ દોરવાનો જે આગળના ચાપને બિંદુ Qમાં છેદશે અને C અને Q ને જોડી દો જે રેખા M ની રચના કરશે અને રેખા M એ સમાંતર AB એ બંને વચ્ચેનું અંતર ગમે તે જગ્યાએ માપશો તો એક જ સરખું આવશે. તો સમજવાનું કે તમે આ બે સમાંતર રેખાઓની રચના કરી. બરાબર? આ રીતે આપણે કોઈ પણ રેખાના બહારના બિંદુમાંથી આ રીતે સમાંતર રેખાની રચના કરીએ છીએ. હવે આપણે જોઈશું આગળ બીજું ઉદાહરણ. બીજા ઉદાહરણમાં આપણે એક રેખા L લઈએ અને એની ઉપર એક બિંદુ A લઈશું. એટલે બધા રેખા L દોરો નીચે અને એની ઉપર એક બિંદુ લો એને A નામ આપો. L પર કોઈ બિંદુ બીજું એક લેવાનું B અને B ને A સાથે જોડી દેવાનું. B ને તમે A સાથે જોડી દો એટલે AB રેખાખંડ બની જશે. પછી તમે B ને કેન્દ્ર લઈ અને ત્રિજ્યા આપણે અનુકૂળ ચાપ હોય એટલી ધારો કે 1 સેન્ટીમીટર જેટલી લઈ અને એ L ને Cમાં અને BA ને Dમાં છેદે એ રીતે ચાપ મારો. ત્યારબાદ તમે A ને કેન્દ્ર લઈને તેટલી ત્રિજ્યાવાળી EF રચો એટલે દોરો અને AB ને એ જે EF દોરીશું તો AB ને Gમાં મળશે. તો પછી તમે C ઉપર મૂકો પરિકર અને પેન્સિલની અણી D પર આવે એટલું પરિકર તમે ખોલી અને એનો ચાપ મારો. ત્રિજ્યા જેટલી રાખો છો તમે એટલી જ રાખીને G ને કેન્દ્ર લઈ અને ABની બાજુએ C છે તેની વિરુદ્ધ બાજુએ પાછો એક ચાપ દોરો જે EF ને Hમાં છેદશે. અને હવે આપણે AH અને રેખા M મેળવો. તો રેખા M એ L ને સમાંતર રેખા બનશે. આ આપણે અગાઉના જેવું જ એક બીજું ઉદાહરણ જોયું. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલો પહેલો. તો આપણે સ્વાધ્યાય 10.1નો દાખલો પહેલો કે રેખા AB દોરો અને તેના બહારના બિંદુ C લો અને Cમાંથી AB ને સમાંતર રેખા માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. તો સૌપ્રથમ આપણે શું કરીશું? રેખા AB લઈશું, દોરીશું. પહેલો મુદ્દો લખતા જઈશું કે રેખા AB દોરો. ABના રેખાના બહારના ભાગમાં બિંદુ C લો. જે મેં પહેલું જ તમને ઉદાહરણ કરાવ્યું હતું. કમ્પ્લીટ એ પ્રમાણે આખો દાખલો છે. તો આ દાખલો તમારે ઉદાહરણ પ્રમાણે કરી દેવાનો. એના પછી દાખલા નંબર 2
રેખા એલ દોરો, એલ બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ એક્સ લો જે એલથી 4 સેમી દૂર હોય અને એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 2ની શરૂઆત કરીએ તો એમાં સૌપ્રથમ આપણે રેખા એલ દોરી તેના ઉપર જ એક બિંદુ વાય લઈશું. હવે રેખા એલ પરના બિંદુ વાય આગળ આપણે 90 અંશના માપનો ખૂણો બનાવતો લંબ રેખાખંડ રચીશું. બરાબર, એટલે તમે એક લંબ રેખાખંડ લંબ રચો એના ઉપર 90 અંશના ખૂણે. આ લંબ રેખા ઉપર એક્સ બિંદુ એવું લો કે જેથી વાયએક્સ બરાબર 4 સેન્ટીમીટર, એટલે એનું માપ 4 સેન્ટીમીટર થાય એ રીતે તમારે એક્સ બિંદુ લેવાનું. એક્સ બિંદુએ એક્સ વાય રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે લંબ રચો અને એમ આ રીતે તમે એક્સમાંથી રેખા એમ, તો એમ એ એલને સમાંતર થશે. હવે દાખલા નંબર 3. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3માં આપણે સૌપ્રથમ રેખા એલ દોરીશું અને રેખા એલની બાજુએ બિંદુ પી લઈશું. પછી તમે રેખા એલ પર બિંદુ ક્યુ લઈ અને એ ક્યુ બિંદુને પી અને ક્યુ બંને જોડી દો. પી બિંદુમાંથી પસાર થતી એલને સમાંતર એમ રેખા હવે દોરો. પીમાંથી પસાર થતી અને એલને સમાંતર એવી એમ રેખા આપણે દોરી દેવાની એમાંથી, પી બિંદુમાંથી. અને રેખા એમ પર બિંદુ પાછું આર લેવાનું અને આરમાંથી પસાર થતી અને પીક્યુને સમાંતર એક રેખા આરએસ દોરવાની, જે રેખા એલને બિંદુ એસમાં છેદે છે. હવે એલ સમાંતર એમ, તેથી રેખા આર પી સમાંતર રેખા એસ ક્યુ, તો પીક્યુ અને આર એસ એ સમાંતર છે. રેખા પીક્યુ અને આર એસ એ સમાંતર છે, તેથી પી ક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરી શકીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શું શીખ્યા કે કોઈપણ સમાંતર રેખાની રચના, અને એ સમાંતર રેખાની રચના ઉપરથી આપણે સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 2 અને 3 કરાવ્યો અને દાખલા નંબર 1 એ ઉદાહરણ મેં પહેલું સમજાવ્યું એ પ્રમાણે કમ્પ્લીટ એ જ દાખલો છે, તો તમારે લખી દેવાનું એ રીતે. તો આમ હવે નેક્સ્ટ આપણા લેસનમાં આપણે શીખીશું ત્રિકોણની રચના. તો 3 પ્રકારના ત્રિકોણની રચના આપણે શીખવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ એક એક ત્રિકોણની રચના અને એનો સ્વાધ્યાય આપણે જોતા જઈશું. બરાબર, તો આટલા દાખલા તમારે પૂરા કરી દેવાના સારા અક્ષરે અને આકૃતિનું બધું સ્વચ્છતાથી દોરવાનું.